ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે બધા જ મજામાં હશે. હશો નહીં, છો જ તે, હે ને? તો ચાલો સરસ મજાના દિવસની શરૂઆત કરી દઈએ આજ નવા વ્લોગની અંદર. તો ચાલો આજે શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. અને સૌથી પહેલાં તો આપણે અત્યારે જઈએ છીએ સેન્ટરે. અને સેન્ટરે જઈ અને મનને એકદમ તરોતાજા કરીએ. આપણે સારા જ વિચારો કરીએ, સકારાત્મક જ વિચારો કરીએ. પણ જો ક્યારેક પણ ખરાબ વિચાર આવી જતા હોય, મનમાં કમજોરી આવી જતી હોય ને, તો સેન્ટરે જઈએ, મહાવાક્ય સાંભળીએ ભગવાનના, તો ઓટોમેટિક આપણું મન છે ને એકદમ પોઝિટિવ તરફ ચાલ્યું જાય, હે ને, સકારાત્મક તરફ ચાલ્યું જાય. તો ચાલો આપણે સરસ મજાની મુરલી સાંભળી આવીએ. બાબાની મુરલી જે કહેવામાં આવે ને કે શ્રી કૃષ્ણની મુરલીની પાછળ ગોપિકાઓ બધી ઘેલી હતી. તો એ ગોપિકાઓ કોણ છે? આપણે છીએ. અને અત્યારમાં વાગ્યા છે હજી 5:30. 5 મિનિટની વાર હતી કે આપણે જવાની તૈયારી કરીએ છીએ, કારણ કે યોગ 5:30 શરૂ થઈ જાય. અહીંથી 5 મિનિટનો ગાડીમાં 5 મિનિટનો રસ્તો થાય, એટલે બને ત્યાં સુધી કોશિશ કરીએ કે 5:30 ત્યાં આગળ પહોંચી જશો એમ. તો ચાલો આપણે અત્યારે જ બાબાની રજા લઈ લઈએ અને નીકળી જઈએ ફટાફટ. બાબા ચાલો મારી સાથે. ચંદ્રમા ચંદ્રિયા ઝાડની પાછળ. ચાલો ત્યારે ફટાફટ નીકળી જઈએ. ચાલો અત્યારે હું જાઉં છું અને ફરી વખત પાછી આવીને મળીશ. છેક સુધી જોજો વિડીયો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે મુરલી ક્લાસ પૂરો થયો અને હું 5 મિનિટ બાબાના કમરામાં જઈ બાબા પાસે ખૂબ શક્તિ ભરી બાબાને કીધું, બાબા અત્યારે જાઉં છું આ કર્મના મેદાનમાં, મારાથી જે કર્મ થાય તે સારું જ થાય, બસ હંમેશા સાથે જ રહેજો. ચાલો હને, ચાલો હવે ઘરે પણ પહોંચી ગઈ અને સૂર્યનારાયણ આવી ગયા હતા ધરતી પર પોતાની રોશનીનો વરસાદ કરતાં કરતાં. ખૂબ સરસ વાતાવરણ સાથે મેં સરસ મજાના દીવાબત્તી પણ કરી લીધા અને ઘરમાં એકદમ પોઝિટિવિટી ફેલાઈ ગઈ. શાંતિ દિશાબેન, કેમ છે? મજામાં. શરદીને કેમ છે? શરદીને સારું છે, વાંધો નહીં. સારું સારું. તો નાસ્તા પાણી બની ગયા? હા, ભાખરી ચા બની, ભાખરી બને, ચા બની ગઈ, ત્યાંની બને છે. ત્યાંનું શું બનાવ્યું? રવો અને કેળું. ઠીક, રવો ને ઉકાળીને પછી ઠંડો થઈ જાય પછી નાખવાનો ને કેળું? હા, પછી કેળું ખમણીને નાખી દેવાનું. હા, જ્યારે ખવડાવવું હોય ત્યારે નાખી દેવાનું. એકદમ પૌષ્ટિક હે ને? હા. ફ્રૂટ ખાતી હોય તો એમને એમ જ ખવડાવી દઈએ આપણે. પછી ખાતી નથી એટલે આવી રીતે ખવડાવું. હા. ચાલો ત્યારે દિશાબેન જો ભાખરી બનાવે છે. હમણાં પ્લેટફોર્મ મસ્ત સાફ કરી નાખશે. હે દિશાબેન? ગોળા બેડા બાકી લાગે છે ને આજે? હા હા, સારું સારું. તો આ કર બધું. હાલ તું કર ને ભાખરી, પછી હું પેલા નાસ્તો કરી લઉં, પછી કામ કર. દિશા સૌથી પહેલી ભાખરી બનાવે ને, મને પેલા બેસાડી દે એમ કે મમ્મી પેલા તમે ખાઈ લ્યો, દવા પીવાની હોય ને, દવા પીને પછી તમે કરો, તમારે જે કરવું હોય ને એવું છે ત્યારે. પેલા હું નાસ્તો કરી લઉં અને પછી જો ફળિયામાં તો આજે ખૂબ પાન વેરાણા છે અને કચરો એટલો બધો, કોને ખબર ક્યાંથી ઉડીને આવે છે. જરૂર ને આ બધા કાઢ્યા અત્યારે ક્યારની, બસ આજ કપી બહુ માંઝર થઈ જાય ને એના ઉપર માંઝર ન રખાય એવું કે માંઝર ન રખાય. આ ઝીણા ઝીણા માંઝર હોય ને પાકી ગયા હતા એટલે થોડાક બી કરવા માટે થઈને રાખ્યા અને બાકી બધા કાઢી નાખ્યા. કેટલા મસ્ત તુલસી છે ને, મેં અત્યારે બાંધી દીધા, ક્યાં કાંઈ દેખાતું જ નહોતું. ચાલો બધા ફળિયા બળિયા વાળવાના બધું એ રેખી બધું પડ્યું છે. કપડાં તે મશીનમાં હજી નાખવાનું બાકી છે. લીમડો કાલ સૂકવો હતો ધોઈને સરસ, હજી એટલું બધું હજી આજનો દી સૂકવવો પડશે એવું લાગે છે. આમ તો ખોખડી ગયો છે પણ તોય આમ એટલો બધો નહીં, હજી લીલો છે. આજે તડકામ રાખશું ને ભરપૂર થઈ જાય સરસ, પછી ફરફર ભરવાની છે આપણે સાબુદાણા બટેટાની. ચાલો તો પેલા નાસ્તો કરી લઈએ. ચાલો બધાએ નાસ્તો કરી લીધો
નાસ્તો કરીને બહાર નીકળ્યા ને તો કચરાની ગાડી આવી ગઈ. ધાનુને કચરાની ગાડીનું જે મ્યુઝિક વાગે ને એટલું વાલું છે ને, ધાનુ રાજી થઈ જાય. ક્યારની કહેતી દાદી ચાલો બહાર. એને ગાડી આવી ગઈ. જો ધાનુબેન કેટલા ખુશ. બધા કચરો લઈને ઉપડા. ચાલો આજ નિખિલને વહેલા હાર જવાનું હતું તો એ પણ જવાની તૈયારી કરે છે. આજે એ બપોરે હશે નહીં. આ તો હું, દિશા, સાક્ષી અને કિશન 4 જ તે અને ધાનુબેન એને. તો આજે નિખિલભાઈ જાય છે બહાર ગામ. તો ચાલો હવે કામની શરૂઆત કરી દઈએ. ધાનુબેન પણ હવે રમતે ચડી ગયા, કારણ કે એ રમતે ચડે ને ત્યાર પછી જ બધા કામ થાય, એ સિવાય તો કાંઈ કામ થાય નહીં. ચાલો તો હમણાંથી ઘણી બધી સરસ મજાની કમેન્ટ આવે છે, તો એ કમેન્ટ ઉપર થોડીક મસ્તી વાત કરી લઈએ આજે આપણે. તો એક કમેન્ટ એટલી સરસ હતી ને કે એમાં પૂછ્યું હતું કે અમૃતવેળા એટલે શું? તો અમૃતવેળાનો સમય શું કહેવાય? તો હું ઘણી વખત બોલતી પણ હોઉં છું કે અમૃતવેળાનો સમય છે એ સવારે 3:30 થી 4:45 વાગ્યાનો છે. અને એ સમયે એને એકદમ શાંત વાતાવરણ હોય અને આપણે પણ સૂઈને ઉઠ્યા હોય એટલે આપણું મન પણ એકદમ શાંત હોય. તો એવા સમયે આપણે શિવ પરમાત્માની સાથે મનબુદ્ધિનો તાર જોડી અને આપણા મનની બધી જ ઈચ્છાઓ, બધી જ વાતો, જે કાંઈ મનની અંદર ઉદ્ભવતી હોય, કાંઈક પ્રશ્ન હોય કે કાંઈક વાત કરવી હોય, તો એ બધી જ વાતો આપણે ભગવાન સાથે કરી શકાય છે. એવું નથી કે કાંઈક ને કાંઈક વાત જ કરવી, અને કાંઈક નવીન થઈ ગયું હોય, આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો એની માફી પણ માંગી લઈએ, બીજાને માફ પણ કરી દઈએ. ને શિવ પરમાત્માની સાક્ષી રાખીને એ બધી જ આત્માઓને આપણે માફ પણ કરી દઈએ. અને તો આખા યુનિવર્સની અંદર એ સમયે એકદમ શાંતિનું વાતાવરણ ફેલાયેલું હોય, એને એકદમ આસોરી વૃત્તિ હોય, એ બધી જ સૂતી હોય. તો એ સમયે આપણો મનબુદ્ધિનો તાર પરમાત્માની સાથે એકદમ ક્લિયર જોડાઈ જાય. જો પહેલાંના સમયમાં પણ સાધુ સંન્યાસીઓ વહેલા ઉઠીને જ તે અમૃતવેળા કરતા ને, બસ એ જ રીતે. અને એક બેનની કમેન્ટ એવી હતી કે વ્હાઇટ કપડાં તમે ક્લીન કરવા માટે શું કરો છો અને કિચન ક્લીનર કયું વાપરો છો? તો વ્હાઇટ કપડાં માટે થઈને હું તો અમારે અમરેલીમાં એક દીક્ષા કેમિકલ સ્ટોર છે, ત્યાં આગળથી અમે કપડાનું લિક્વિડ લઈ આવીએ અને વાસણનું લિક્વિડ પણ ત્યાંથી જ લઈ આવીએ છીએ. તો એ વાસણના લિક્વિડથી જ હું કિચનને સાફ કરીએ ને બધું, કિચન ક્લીનર કે બાથરૂમ ક્લીનર કે પછી ટાઇલ્સ ક્લીનર કે તમે જે કહો એ અમે બધું વાસણના ક્લીનરથી જ બધું, લિક્વિડથી જ બધું કરતા હોઈએ. અને કપડાં માટે થઈને વ્હાઇટ કપડાં હોય ને તો એમાં છે કપડાનું લિક્વિડ હોય, એની સાથે અમે 3-4 વખતે, એક વખત કપડાં જ્યારે ધોઈએ ને ત્યારે અમે એની અંદર થોડુંક બ્લીચ નાખી દઈએ, 1 ઢાંકણા જેટલું, એટલે વ્હાઇટ કપડાં એકદમ પરફેક્ટ, એકદમ મસ્ત બની જાય એને. તો ચાલો, સરસ મજાની કમેન્ટ આવે છે, મને તો બહુ મજા આવે સાંભળીને. અને એક બેનની કમેન્ટ એવી હતી કે માસી તમે ક્યારે સૂવો છો અને આટલા બધા વહેલા ઉઠો છો? એને તો હું રાત્રે રોજ લગભગ તો 9 થી 10નો મારો સેવાનો ક્લાસ હોય છે, તો ત્યાં આગળ જાઉં છું. 10:15 હું ઘરે આવી અને 10:15 થી 11ની વચ્ચેનો જે ભાગ હોય ને, બસ ત્યારે થોડોક મસ્તો યોગ કરી બાબાની સાથે અને બસ સૂવાની કોશિશ કરું છું. અને 11 વાગ્યા સુધીમાં લગભગ સૂઈ જાઉં, ક્યારેક 11 ના 11:15 થાય, બાકી મેજોરિટી તો હું સૂઈ જ જાઉં છું. ચાલો, સરસ કમેન્ટ આવે છે, મને તો પણ વાંચવાની ખૂબ જ મજા આવે છે. અને આવી જ રીતે કમેન્ટ કરતા રહેજો અને લાઈક પણ કરતા રહેજો. વાતોમાં કામ બધું થઈ ગયું. ચાલો, આ તો ધાનુબેનને એના માસી તેડવા આવવાના છે. ધાનુબેન જવાના છે એના માસીના ઘરે. તો અમે બહાર રાહ જોઈને બેઠા છીએ. માસી આવશે ને હમણાં એમને તેડી જશે. એમના માસીને 10માની પરીક્ષા હમણાં 2 દિવસ પહેલાં પૂરી થઈ ગઈ, તો હવે ધાનુબેન જશે એમના ઘરે, હેને, એમને વેકેશનમાં મજા કરાવવા માટે, હેને. એ ખુદ પણ મજા કરશે અને માસીને પણ મજા કરાવશે. તો ચાલો, અમે માસીની રાહ જોઈએ છીએ. ત્યાં સુધી મને પણ મોકો મળી ગયો ધાનુબેન સાથે રમવાનો, કારણ કે આજે આખો દિવસ ધાનુબેન માસીના ઘરે જ રહેવાના છે. ટાટા, छिया कर दे, छिया कर दे, छिया कर दे. ધાનુબેન ઉપડા. ધાનુ ગઈ પછી મેં તરત જ બાબાને ભોગ લગાવી દીધો, કારણ કે આ દિશા રસોઈ બનાવવાની હતી. ચાલો, મેં મસ્ત એવો બાબાને ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ્સ ધરાવી દીધું. ચાલો, ખૂબ દિલથી બાબાને ભોગ ધરાવી દઈએ. પછી હું અને દિશા 2 જ હતા. આજે વહેલા
ફ્રી થઈ ગયા, કારણ કે ધાનુબેન ન હોય ને એટલે કંઈ કામ જ ન હોય જાણે. તો હું ને દિશાબેન સાથે જમવા બેસી ગયા. તો દિશાબેને બનાવ્યું ત્યાં છે સરસ મજાનું કોરું ચણાનું શાક, દાળ ભાત અને સાકરટેટીનો પણ્યો બનાવ્યો હતો. અને ચાલો અમે મસ્ત જમવા બેસી ગયા. અને સાક્ષી હજી આવી નહોતી, અમે બહુ જ વહેલા નવરા થઈ ગયા હતા. આજ તો ધાનુબેન હતા નહીં ને એટલે જાણે કાંઈક ઘરમાં કામ જ નથી ને એવું લાગતું હતું. તો ચાલો ખજૂર આવ્યો હતો નવો, તો ચાલો ખજૂરને આપણે સરસ રીતે ધોઈ નાખીએ. ને ખજૂરની અંદર એટલી બધી માટી હોય ને, અને બીજું કે આમાં ઘણી બધી પ્રોસેસ થઈ હોય એને, તો કેટલા જણાના આમાં હાથ અડ્યા હોય. તો સરસ મજાના ખજૂરને ધોઈ નાખીએ. જો કેટલું માટીવાળું પાણી નીકળવું જોયું ને, 2-3 પાણીએ ધોઈએ ને ત્યારે માંડ ખજૂર સારો થાય. અને પછી જ આપણે, કારણ કે બાબાને કાયમ ભોગ ધરાવવાનો હોય, ક્યારેક રસોઈ ન બની હોય તો બાબાને ખજૂર જ ધરાવતા હોય, ખજૂર ને ઘી ને એવું જ બધું ધરાવતા હોઈએ. અને ધાનુને પણ એ ખજૂર જે આપણે ધરેલો ખજૂર હોય ને એ બધો જ ખજૂર ઉપયોગમાં લેતા હોય. ધાનુ માટે કંઈક ને કંઈક બનાવતા હોય વસ્તુ, એમાં ખજૂર નાખતા હોય, ખજૂરવાળું દૂધ બનાવતા હોય કે કાંઈ પણ એને. તો ચાલો 2-3 પાણીએ મસ્ત રીતે ધોઈ નાખ્યો ખજૂર. અને જો પાણી કેટલું ચોખ્ખું થઈ ગયું એને. કોઈ પણ વસ્તુ આવે ને તો પહેલાં તો ધોઈને સૂકવીને પછી જ મોઢામાં નાખવાની, સેવાઈ નાખવાની નહીં, કારણ કે કેટલા લોકોના હાથ અંદર અડ્યા હોય એને. તો ચાલો સાંજ પડીને, આજ તો આખો દિવસ કોને ખબર કેમ ગયો ને એને. હું બપોરે તો વિડીયો એડિટિંગ કરવામાં જ મારો જાય, બપોરે સૂવું નહીં. બપોરે સૂઈ જાઉં ને તો રાત્રે નીંદર આવે નહીં, એટલે બપોરે ન સૂ, બપોરે વિડીયો એડિટિંગ કરતી હોઉં. અને ક્યારેક ન થયો હોય તો સાંજે પણ કરવો પડે. ચાલો સાંજે સાંજના સમયે સાક્ષી આવીને એટલે કે મમ્મી કંઈક નાસ્તો કરીએ. એટલે મેં કીધું લાવ હું આજે પોપકોર્ન બનાવી નાખું. તો મકાઈ પડી તો મેં મસ્ત એવા પોપકોર્ન બનાવી નાખ્યા. અને સાંજે આપણે પાર્ટી કરી, પોપકોર્નની પાર્ટી કરી. ભાવનાબેન પણ આવ્યા હતા. તો ચાલો અમે બધા સાથે બેસીને પોપકોર્ન ખાધા. ધાનુબેન પણ આવી ગયા હતા ત્યારે. ચાલો ધાનુબેન તો એક નવી ટ્રીક કરે છે, જો પોપકોર્નને ખાંડીને ખાય છે. આજે એના હાથમાં ખાયણી દસ્તો આવી ગયો છે. નાટકબાજ છોકરું થઈ ગયું સાત તો. ચાલો સાંજનો નાસ્તો થઈ ગયો. હમણાં સાક્ષી રસોઈ બનાવી નાખશે. આજે રસોઈમાં પણ એટલું બધું કાંઈ બનાવવાનું નથી, એટલે સાક્ષીને કહું છું, સાક્ષી આજ કાંઈ ભૂખ નથી લાગી, અત્યારે પોપકોર્ન ખાઈ લીધા ને એટલે કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી. તો સાક્ષી આજ કે મમ્મી આજે તો ખાલી ને ખાલી બનાવી નાખીએ પુડલા. તો મેં કીધું સારું. તો એ પુડલાનું બધું બેટર બધું ડોઈ કાઢવી અને એ મારી સાથે વાતો કરે છે. તો વાતો કરતાં કરતાં પછી મેં ઘઉં સાફ કર્યા, કારણ કે દળાવવું હોય એટલે થોડીક આમ ચાણો તો મારવો જ પડે. એટલે આ દળનું સાફ કરવાનું. તો આજે પણ હજી ઘંટી કાંઈ રિપેર થઈ નથી, એટલે આજ વખતે પણ બહાર જ દળાવવાના છે દળના. અને સાક્ષી પણ જો આ ફરફર થઈ હતી ને, તો એને હું શીખવાડું છું કે આવી રીતે 2 કટકા કરશે, એમ નાના નાના કટકા કરશે. કારણ કે આખા મૂકી દઈએ ને તો એ કટકા જ થઈ જાય, પણ એના કરતાં વ્યવસ્થિત રીતે હાંચવવું હોય ને વ્યવસ્થિત, તો એકદમ વ્યવસ્થિત મૂકવું પડે. તો ચાલો સાક્ષી છે એ કટકા કરે છે ને મેં દળનું કરી નાખ્યું. અને દળનું કરીને હું અને સાક્ષી બંને સાથે કટકા કર્યા પછી તો. અને થોડીક વાર મહેનત કરીને એટલે બધું થઈ ગયું. દિશા ગઈ છે ધાનુને બહાર રમાડવા માટે, કારણ કે આ ઘઉં ને એવું બધું કામ કરવું હોય ને તો ધાનુબેન ક્યાંય ચેન ન લે, એને બધું ઉડાડ કરે ઘરની અંદર, તો બધું બગડે તે ને બધું પેલું થાય. તો અત્યારે બાળકો બધા બહાર રમતા હોય ને, કાયમ હું લઈ જાવ એને બહાર, પણ આજે દિશાને કીધું તું લઈ જા. ચાલો દિશાબેન પણ હવે આવી ગયા. તો અમે બધી ફરફર હતી ને એ બધી ભરી દઈએ સરસ રીતે. અને ડબ્બાની અંદર છે સુકાયેલો લીમડો હતો ને એ નાખી દીધો બધો. એકદમ કડકડીયો થઈ ગયો તો લીમડો, તો મસ્ત એવો થઈ ગયો. તો શું આવી રીતે આપણે પેકિંગ કરીએ ને તો ક્યારેય ફરફરમાં જીવાત કે એવું કંઈ થાય નહીં, વાસ ફેરેય ન થાય. ઘણી વખત એવું પણ થાય કે એમાં કંઈક અલગ જ વાસ બેસી જાય એને, કંઈક એવી અલગ જ વાસ આવે, તો એ કાંઈ થાય નહીં. એને લીમડાના હિસાબે લીમડો એકદમ કોઈ પણ વસ્તુ હોય ને એને સારી રાખે. પણ નીચે રાખવાનો, કારણ કે એની ભેગો પહેલાં અમે રાખતા ને તો બધા પાન સુકાતા જાય, એમ એનો કચરો વધારે થાય. જો સાક્ષીના મમ્મીએ પણ સરસ મજાની ટમેટાની વેફર કરીને મોકલી છે, તો એ પણ બહુ સરસ છે. તો બંનેનું પેકિંગ એક જ ડબ્બામાં કરી નાખ્યું. અને ચાલો 12 મહિનાનું એક ઘરેણું સચવાઈ ગયું. અને દિશાએ એના ઉપર નામ પણ લખી નાખ્યું. અમે બધા ડબ્બાના ઉપર નામ લખીએ, કારણ કે બધા ડબ્બા સરખા હોય ને તો ખબર ન પડે.
ચાલો સાક્ષીબેનની રસોઈ પણ તૈયાર થવા લાગી. આ તો સાક્ષીબેને બનાવ્યા છે પુડલા, અને એ પુડલા ગરમ ગરમ જ સારા લાગે એટલે બધા ઘરમાં આવી ગયા ને ત્યાર પછી જ એને શરૂઆત કરી. અને અત્યાર સુધી અમે બધા વધારાના કામ જે હતા ને, હું ઘઉંનું કરતી હતી ને એ ફરફર કરતી હતી બધું. અને પછી દિશા આવી ગઈ એટલે પછી મેં ને દિશાએ બધું ઠેકાણે પાડ્યું ને સાક્ષીએ બધું રસોઈની તૈયારી કરી. આજ રસોઈ બહુ ઝાઝી નહોતી એટલે એકદમ શાંતિ હતી ને બધા આવે ત્યારે જ થાય, નહીં તો અત્યારે ક્યારની બની ગઈ હોય સાક્ષીને રસોઈ. ચાલો કેવા સરસ મજાના પુડલા બનાવે છે સાક્ષી, એને એટલા મસ્ત આવડી ગયા છે ને. હવે તો એને જો અંદર એણે નાખી છે કોથમીર, ચટણી, મીઠું, ધાણા, જીરું, હળદર અને લીંબુ અથવા તો આમચૂર પાવડર, જે નાખવું હોય તે નખાય. પણ અત્યારે નાખ્યું છે એને લીંબુ, અને જો કેટલા મસ્ત એવા બની ગયા છે. લીંબુ ન નાખવું હોય તો છાશમાં પણ આપણે પલાળી શકાય એને, પણ લીંબુથી સરસ થાય, એકદમ ઉથલે એકદમ, અને પોચા પણ થાય. તો ચાલો ગરમા ગરમ પુડલા ઉતરે છે, અને છોકરાઓ સૌથી પહેલાં છોકરાઓ જમવા બેસી ગયા એને. તો ચાલો પુડલા છે, સાથે ચા છે, ચટણી છે, અને દહીં પણ છે. જેને જે ખાવું હોય એ ખાશે. અને જો આ સમયે મારા જવાનો સમય થઈ ગયો, મારે સેન્ટર જવાનો સમય થઈ ગયો. ધાનુબેન પણ જો આવી ગયા ઘરની અંદર એને. ચાલો ધાનુબેન પણ રમે છે. ચાલો એવા સમયે મારે પણ જવાનો સમય થઈ ગયો એટલે મેં પણ જમી લીધું. અને ચાલો હવે હું જાઉં છું સેવામાં. મારી સાથે આવશે ભાવનાબેન. હમણાંથી ભાવનાબેન મારી સાથે રોજ આવે છે, તો એના માટે પણ સારું છે ને મને પણ એક સથવારો મળી ગયો. તો જો આજે આખો દિવસ કેમ જતો રહ્યો ને કાંઈ ખબર જ પડી નહીં. અને ધાનુબેન આજે હતા જ નહીં એટલે વધારાના ઘણા બધા કામ થઈ ગયા. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ બ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો જોવે છે તો ઘણા બધા, પણ સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈ લઈએ. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.